એટલે આ જેવી તેવી માયા નથી. અને પૂજ્ય મોરારી બાબુ ભાવનગરની કથામાં બોલ્યા હતા, કીર્તિની માયા ને માયાની કીર્તિ. એટલે એને સાંભળવા એક જીવનનો લાવો છે. અને એ તો સંખ્યા બતાવી દે, માણસોને ઉત્સાહ બતાવી દે કે. અને આ 3-4 કલાકારોએ મેણભાઈ ડાયરાને એક નવો ક્રેઝ આપ્યો. આજના ઓડિયન્સને જૂનું ભજન આજના ઓડિયન્સને ગમે એવી રીતે સુરમાં બેહાડીને, એવી રીતે રાગમાં બેહાડીને પીરસનારો કોઈ કલાકાર હોય તો એ કીર્તિદાન ગઢવી છે સાહેબ. હે, ચારણ સમાજનું ગૌરવ તો નહીં સાહેબ, હિન્દુસ્તાનનું ગૌરવ છે, ગુજરાતનું ગૌરવ છે. અને કલાકાર કોઈ પણ સમાજનો નથી હોતો, સમાજ સેવક કોઈ પણ સમાજનો નથી હોતો, કાર્યકર કોઈ પણ સમાજનો નથી હોતો. છોડો, જે કુળમાં જન્મે એનું ગૌરવ 100% હોય, પણ એ 18 વર્ણનો હોય મારા બાપ. હે, અને એમાં આયરનો દીકરો ખાલી સમાજની મુઠ્ઠીમાં બંધાય નહીં, દરેક સમાજ એની સાથે જોડાણેલો હોય. દેવાયત ગોદરને તમે એમ કહી શકો કે આહિર સમાજનું ગૌરવ હતું? એમ આહિર સમાજનું જ ગૌરવ ખાલી હોત ને તો સાહેબ બીજા સમાજ માટે પેટનો દીકરો એ આયર ન આપે. આયર છે દરેક સમાજનું ગૌરવ છે. ભલામાં હે, એ નાની જ્યારે ભગવાન કૃષ્ણ છે એ જ્યાં બેઠા હોય છે ને રૂક્ષ્મણી જ્યારે એની પાસે આવે છે, આપણે જો રૂક્ષ્મણીના રિહામણાની વાત કરું છું, ત્યારે ભગવાન કૃષ્ણની પાસે રૂક્ષ્મણી એટલું કહે છે કે નારાયણ, મેં તને હામેલી ચિઠ્ઠી લખી અને સામેથી મેં તારી સાથે લગ્ન કરવા માટેની તૈયારી કરીને તું મને અમારું અપહરણ કરી ગયો, અને હું સામેથી આવી છું એટલે મને સમય નથી આપતો. બોલ્યો છે કોકની વાંચજો ભાગવતમાં. અને ત્યારે કૃષ્ણ બોલ્યો છે, રૂક્ષ્મણી તારે બધું વિચાર્યા પછી મારી સાથે લગ્ન કરવા હતા, તને મને ઓળખીને પછી લગ્ન કરવા હતા. મને અષ્ટપટરાણીઓ દ્વારકા વાળા ખાલી મુઠ્ઠીમાં બાંધી લઈને હું દ્વારકા પડ્યો રહું, એ દ્વારકાધીશ નથી, અખિલ દુનિયાનું સંચાલન કરનારો છું. તમે એકલા મને મુઠ્ઠીમાં ન બાંધી શકો, હું આખા જગતનો છું એમ કહે. અને કૃષ્ણે રૂક્ષ્મણીને કીધું, રૂક્ષ્મણી તારે મને ઓળખ્યા વગરની તે વાત કરી છે, તું મને પૂરી ઓળખી ન શકી. એમ સમાજને જસુભાઈ બારડથી લઈને બધા વડીલો જ્યારે પૂજ્ય બાપુ પાસે આવ્યા ને એક બહુ સારા સમાજના કાર્યક્રમ માટેની વાત કરવા માટે, અને ત્યારે પૂજ્ય બાપુ એટલું બોલ્યા હતા કે રજનીશજી એમ કહેતા કે ભારત ખંડ કોઈ ખંડ નથી, એક ઘટના છે. અને બાપુ એમ બોલ્યા હતા કે મને હવે કહેવા ગયો આહિર સમાજ કોઈ સમાજ નથી સાહેબ, એ પણ એક ઘટના છે. ભલામાં હે, અખિલ બ્રહ્માંડનો માલિક અને કોઈ રૂડું નથી બીજું લગાડતો સાહેબ. કુળમાં જન્મ્યો છું નું ગૌરવ લઉં છું, પણ મને અતિ ગૌરવ એટલું છે કે આ સમાજ 18 વર્ણને ગમતો હશે, પણ કૈલાસના ખોપરા ઉપર બેઠેલા આશુતોષ મહાદેવ ભગવાન ભોળિયાનાથને કેટલો આ સમાજ ગમતો હશે. આપણા ઘરે કૃષ્ણ આવ્યો છે ને તો એ હુકમ તો ભોળિયાનાથનો છે. જ્યારે કામદેવને, જ્યારે આ શાસ્ત્રના પુરાવા સાથે સાહેબ વાત, કામદેવને જ્યારે બાળીને ભસ્મ કરે છે ભગવાન શંકર, અને ત્યારે એની પત્ની રતિ છે એ રડતી રડતી આવે અને ભગવાન શિવની સામે ખોળો પાથરીને બેહીને એટલું કહે, પ્રભુ મારા પતિને તો દેવતાઓએ મોકલ્યા હતા, એનો શું દોષ હતો અને એને તમે બાળીને ભસ્મ કરી દીધા, હવે હું કોને આધારે જીવું? હવે મારો પતિ મને ક્યારે મળશે? અને ત્યારે ભગવાન શિવ એમ કહે છે, બેટા મને માફ કરજે, હું સમજુ છું, પણ જા બેટા, હું તને વચન આપું છું. ત્યારે કૈલાસના ખોપરા ઉપર નજર નાલી ભગવાન શિવે નજર નાખી છે દુનિયા ઉપર, એને કોઈ વરણ ન દેખાણો, અને મોઢામાંથી શબ્દ નીકળી ગયો, જબ જદુવંશ કૃષ્ણ અવતારા, કૃષ્ણ તનય પતિ હોય તારા. જ્યારે યદુકુળની અંદર ભગવાન કૃષ્ણ જન્મ લેશે ત્યારે એની ઘરે દીકરો થઈને તારો પતિ આવશે, તો કૈલાસના ખોપરામાં ઉપર બેઠેલા શિવને પણ જો યદુવંશ ગમતો હોય ત્યારે ત્યાં હુકમ કરે છે ને કે એને ઘરે ભોળોનાથ આવશે, કૃષ્ણ આવશે. અને કૃષ્ણ આવ્યા ભેગા તરત ભોળાનાથ જોવા આવ્યા. આયા તેરે દ્વાર મૈયા, આયા તેરે દ્વાર કનૈયા કા દીદાર કરને. હું કામ? મેં કીધું તું પ્રમાણે ટાઈમ ટુ ટાઈમ પહોંચી ગયો. ચેક કરવા આવ્યા હતા ભોળાનાથ. એટલે એ કેવાય છે બધા. એટલે ટૂંકી વાત એટલી કે શિવને ભરોસો હોય આ કુળ ઉપર. આ જુનાણાના ધણી રાડિયાસ ને એને ઘરેથી ભગવતી સોમલ દે, એને ભરોસો આ આયર સમાજ ઉપર આવ્યો હશે. વાલભાઈ મારા દીકરાને લઈ જા, દેવાયત ગોદરની ડેલી મારો જીભનો માનેલો ભાઈ છે. એ 18
ભરોસો હોય તો હવે મારે એટલું કડવું કેવું છે. કડવું ન કહેવાય, આને સાચું કહેવાય. સાચું કોઈ દી કડવું ન હોય. કડવું કોને લાગે? સાચો ન હોય એને. સાચો એને સાચું કડવું ન લાગે. તો 18 વરણ ભરોસો કરતો હતો, ભોળિયો નાથ ભરોસો કરતા હતા. નંદ બાવા ને જશોદા ને નેહડો, દેવકી ને વાસુદેવ ભરોસો કરતા હતા. અને આજ આપણને સારી સોસાયટીમાં કોઈ મકાન ભાડે ન આપે. વાય શું કામ? શું ઘટે છે? અને યુવાનોને સાથી ઠોકીને કહું, ગિરનારના છાયામાં બેઠા છે, મંગળનાથ બાપુની છત્ર છાયામાં બેઠા છે, અને આ સંતોની છત્ર છાયામાં બેઠા છે. એવી આજના કાર્યક્રમમાં અંદરથી પ્રતિજ્ઞા લઈ લેજો કે કોઈ સોસાયટી બનાવતો હોય ને તો એ નક્કી કરવો જોઈએ કે આ સોસાયટીમાં એક રિઝર્વ આયરનું મકાન રાખી ગયો, એનો છોકરો અહીં રહેતો હશે તો ગુરખો નહીં રાખવો પડે. ભલા માણા ખબર પડશે કે સોસાયટીમાં એક આયરનું ઘર છે, ત્યાં હવે તાળા મારવાની જરૂર ન હોય. આવા ભરોસાથી જીવશું અને દરેક સમાજને સાથે લઈને અમે જીવશું. આ ભરોસાથી જીવી જાવ. મારો બાપ આવકારા હું કામ ન મળે આપણને? હે ગોકુળ કેવું બન્યું છે, તમે કલ્પના તો કરો મારા વાલા. એ વ્રજની અંદર કેટલો ભરોસો પડ્યો હશે કે અખિલ બ્રહ્માંડનો માલિક પાછો હુંડલામાં આવ્યો. અને લખો અહીંયા લખી લેજો, હુંડલા 2 વાર ઇતિહાસના ચોપડામાં આવ્યા છે. 2 વાર હુંડલા આવ્યા છે. પહેલો હુંડલો મથુરાની જેલમાં આવ્યો અને એ હુંડલાની અંદર અખિલ બ્રહ્માંડના અધિપતિ કૃષ્ણ નારાયણને સુવડાવવામાં આવ્યો હતો. અને એ હુંડલો આયરને નેહડે જતો હતો. અને બીજો હુંડલો આ જુનાગઢના ઉપરકોટમાં આવ્યો, એની અંદર રા નવઘણને હુવડાવવામાં આવ્યો હતો સાહેબ. અને એ હુંડલો આયરને નેહડે જતો છે. એ અદ્ભુત ઘટનાઓ છે આ. નહીં હમણાં 4 સવારીમાં એક જણો મોટરસાયકલ લઈને નીકળ્યો અને પોલીસે સીટી મારે ક્યાંક ઉભો રહે, ઓલે નાઈયા સોટાડી દીધી. શું છે? કેમ શાર બેહાડ્યા? ઓલો પાછો વળો કે 5મો ક્યારે ઉતરી ગયો? પણ મને યાદ કરવા ગયો સાહેબ, આ બધાને જોયા છે ને, આમાં મને કૃષ્ણ દેખાય, આમાં જશોદા દેવકી દેખાય. વ્રજમાં એક માણસ આવે છે, ઘડીક બેસી જાવ. વ્રજમાં એક માણસ આવે છે, સાંભળજો આ વાત મારે થોડીક જ કરવી છે. વ્રજમાં એ માણસ આવે છે અને વ્રજવાસીઓને પૂછે છે કે તમે વ્રજવાસી છો? કે હા. ઓ તમે વ્રજવાસી હોવ તો તમે ભગવાન કૃષ્ણની વાહળી સાંભળી છે ને? તા તો વ્રજવાસીની આંખમાં આહુડાની ધાર થઈ. એટલું બોલે છે કે બાપા હજી અમારા કાનવાલી કૃષ્ણની વાહળીના સૂર ગુંજે છે, હજુ મારી કાનમાં સૂર ગુંજે છે. ઓ તો તમે ભગવાન કૃષ્ણની રાસલીલા જોઈ હશે ને? કે હા, હજી અમે આંખો બંધ કરીએ તો શરદ પૂર્ણિમાની રાસલીલા અમારી આંખમાં ટળવળે છે. અને સાંભળો ભાઈ, તમે તો રાસની અને વાહળીની વાતો કરો છો, પણ અમે તો કૃષ્ણ ભેગી ગાવું ચારી છે. એની ભેગા અમે રમ્યા છીએ, એની ભેગા કેડી તળે રમ્યા છીએ. એ આપણા વડવાઓના કેવા પુણ્ય છે, નારાયણની ભેગા રમ્યા છે, એના સંતાન છીએ અમે. કૃષ્ણ ભેગા રમ્યા છીએ. ઓ કૃષ્ણ સાથે રમ્યા? હા, એના હાથના અમે ગોરહ ખાધા છે. ઈ મટકી તોડે અને ગોરહ અમે ખાધા. હામો માણસ રોઈ પડ્યો અને પછી એમ કહે છે તો એક કામ કરો, શું તમે જો નારાયણ હારે રમ્યા હોવ, કૃષ્ણ ભેગા રમ્યા હોવ તો તમે આ ધરતીને લાયક નથી, હાલો હું તમને વૈકુંઠમાં લઈ જાઉં. ધરતીને લાયક નથી ને તમને વૈકુંઠમાં લઈ જાવ કીધું. વ્રજના માણસો ત્યાં હોડા લૂછી નાખ્યા. શું બોલ્યો ભાઈ તું? કે તમે આ ધરતીને લાયક નથી, હાલો હું તમને વૈકુંઠમાં લઈ જાઉં. ત્યારે ઓલાને પૂછ્યું તું ક્યાંનો છો? કે હું વૈકુંઠનો દેવતા છું. અહીંયા શું કામ ગુડાણા? કે અહીંયા ઈ માટે આવ્યા કે અમારો વૈકુંઠનો અધિપતિ તમારી વચ્ચે વાહળી વગાડતો છો અને અહીંયા બાળક રૂપમાં આ ધરતી પર પગલિયું માંડી છે, તો આ ધૂળને અમારા મસ્તક ઉપર ચડાવવા આવ્યા. ત્યારે વ્રજવાસી કહે છે કે તમારા વૈકુંઠવાસીને અમારી ધૂળ મસ્તક ઉપર ચડાવવા આવવું પડે ને? કે હા, તો તમારા વૈકુંઠને મૂકો દીહવાળે. કે કા? કે તમારા વૈકુંઠમાં લહેર હોત તો તમારો વૈકુંઠવાસી અમારી વચ્ચે વાહળી વગાડવા ન આવ્યો હોત. ભલા માણસ હે, એટલે અમારો લોક કવિ લખે છે કે મારો વન રાવણ છે રૂડું
હવે વૈકુંઠ નહીં રે આવું રે મારું મન રાવણ છે રૂડું વૈકુંઠ નહીં રે આ બાપા આમરાજ પધારો પધારો બાપુ आज नेहरू बेने कई अलग गिरो બધું જે વાહ બેને કામળિયા મારું મોહાળે કામળિયા પણ કૃષ્ણની વાહળી કેવી હતી આજ અનેરો લાવો છે આજ હું ગાતો હોઉં ને આખો અમારા પરિવારના બધા ઘરના ગોળ કરે છે તારી મોરાલીએ મોયને રોતા બાળ મેલા તારી મોરાલીએ મોયને રોતા બાળ મેલા હે એવા હરવા હાજની રે બુઢા રાગની રવિ જોગણ ક્યારે કાન તારી મોરાલીએ મોયને માને બાપ મેલા
ઘડી આવડે. હવે 5 મિનિટ બધા કઠણ થઈ જજો. શાબાશ, તાળીઓથી વધાવો આપણા કીર્તિદાનભાઈ રમેશ સાહેબ, ભાઈ ભરતભાઈ ડેર, અમરીશભાઈ ડેર, દાદુભાઈ, વાહ 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 વીરાભાઈ. ઘીવાળાના રમતા હારો આવડે. અચ્છા હાવ ગોરિયા. બેસીને રેવું મારે ડગમગ જો, બેસીને રેવું મારે ડગમગ જો. મોરલી નો રાગ મોરલી ક્યારે વગાડી. તબલાની અંદર સંગત આપે છે. પ્રથમવાર જેને પૂજ્ય મોરારી બાપુના હસ્તે સંતવાણી એવોર્ડ થી નવાજવામાં આવેલા એવા દરેક કલાકારો પૂજ્ય નારાયણ સ્વામી થી લઈ અને માયા આયર સુધી જેને સંગત આપી છે એવા ભાઈ શ્રી સમીર ઉસ્તાદ, તાળીના ગળાથી આપણે એમને બધાઓ. એવો જ અમારે ભૂપત પેન્ટર નો દીકરો ભાઈ લાલો તબલામાં સંગત આપે છે, એને તાળીઓથી બધાઓ.
ભાઈ ખેમરાજ ગઢવી તાળીના ગળાથી વધાવો. ભાઈ જગાને તાળીઓથી વધાવો. અને બેન્જોની અંદર અમારો નાનો એવો હાવ પતલો એવો પણ વગાડવામાં જેની વિશાલતા એવો અમારો વિશાલ તાળીના ગળાથી વધાવો. અને આપ જ્યાં બેઠા છો ત્યાં શબ્દોને મઢીને તમારા કાન સુધી પહોંચાડે એવું ઉપલેટાનું બહુ સારું સાઉન્ડ ગેબી ધ્વનિ એટલે ભાઈ શ્રી નથુભાઈ તાળીના ગળાથી આપણે એમને વધાવો. અને બહુ સારા વિડીયો વાળા ભાઈઓ છે. કેવો વિડીયો છે? ગાત્રાળ ગાત્રાળ ને હે? શું નામ છે? કૃષ્ણા. આમાં અલગ અલગ કેમેરા ભેગા કર્યા એમ કહો ને. આમાં એકમાં ધરતી લખ્યું છે ને એકમાં ગાત્રાળ લખ્યું છે પણ કૃષ્ણા બધું ભેગું ભેગું કરીને એને ગોઠવ્યું છે. એટલે કૃષ્ણા વિડીયોને તાળીના ગળાથી વધાવો. ધન્યવાદ. અને આ જે દાતાઓ દઈ રહ્યા છે દાન એને તાળીઓથી વધાવો. સ્વયંસેવકો જે અમને ઘડીક મહાન મોટા બે દેખાડે છે અને એની જે સેવા અદ્ભુત છે ને તાળીઓથી વધાવો. ખૂબ ખૂબ ધન્યવાદ. વાહ. છેલ્લી કડી લઈને હું પૂરું કરી નાખું. અમારો લોક કવિ એમ કહે છે કે મારું વનરાવન છે રૂડું હું વૈકુંઠ નહીં આવું. પણ છેલ્લી કડીમાં પ્રાર્થના છે આપણને ભાઈ અખિલ બ્રહ્માંડના માલિક કાળિયા ઠાકર કૃષ્ણ અમે એમ કહે છે કે અમારે નથી આવવું અહીંયા રહેવું. એનો અર્થ એમ નથી કે અમારે અમર રહેવું છે, પાછો જન્મ લેવો છે. અને છતાંય જો તારે લઈ લેવા હોય તો તારા હાથની વાત છે, એમાં અમારી જીદ ના હાલે. અને મોજ કરી લીધી છે મારા બાપ એટલે કોઈ લોભ નથી. હે વિમાન મોકલો તો મોકલજો વેલા, વિમાન મોકલો તો મોકલજો વેલા. વૈકુંઠ નહીં રે આવું રે મારું વન રાવણ છે રૂડું. વૈકુંઠ નહીં રે આવું રે મારું વન રાવણ છે રૂડું. વૈકુંઠ મારું વન રાવણ છે રૂડું. હું વૈકુંઠ નહીં આવું હો નંદજીના લાલ રે. વૈકુંઠ નહીં આવું. એમ આજનો જે માહોલ મેં ફરીવાર કહું કે એક તો ગરબા ગિરનારની ગોદ છે. ભગવાન ભવનાથ અહીંયા બિરાજે છે. દામો કુંડ ડણકુ દે છે અને એની વચ્ચે મંગલનાથ બાપુના આશીર્વાદ મળતા હોય, મંગલેશ્વર મહાદેવના આશીર્વાદ મળતા હોય, એટલા સંતોના આશીર્વાદ મળતા હોય. એ કાંઈક એક ઘટના હોય છે. વાત ઈ કરતો હતો ત્યાં પહોંચ્યો ભાઈ, ભલે પીડ્યા ઘડીક આમ ભીરું ભીરું સારું લાગે ભાઈ.